समाचार सूरतथी सूरतना उधना विस्तारमां वेपारीनी हत्या करनार आरोपी झड़पायो। उधनामां महावीर मार्केटना पार्किंगमां बाइकना पार्किंग करवा जेवी सामान्य बाबतमां आरोपीए छरीना घा मारी वेपारीने मौतने घाट उतार्यो हतो। हत्यारो नीरज गंगाराम अगाऊ पण चोरी सहितना गुनामां संडोवायेलो होवानुं पोलीस तपासमां सामे આવ્યું હતું। મહત્વનું છે કે ઘટનામાં વેપારી સુભાષ ખટીકનું જીવલેણ હુમલામાં મોત થયું છે। એ ત્યારે પોતે બાઇક લઈને જ્યારે પોતાના કોમ્પ્લેક્સમાં આવે છે ત્યારે જે આરોપી છે એના સાથે એની કોઈક પાર્કિંગ બાબતે બોલાચાલી થાય છે અને આ બોલાચાલી દરમિયાન જે આરોપી છે એ ભોગ બનનારને પોતાના પાસે રહેલું ચપ્પુ એ એક ઘા મારી અને એમને ઊંડો ઘા પહોંચાડે છે અને એ ઊંડા ઘાને કારણે ભોગ બનનારનું મૃત્યુ થાય છે। પોલીસે આરોપી જેનું નામ નીરજ ગંગાસાગર કરીને છે। રાજકોટમાં કણકોટ રોડ પર જોખમી સવારીનો વિડીયો વાયરલ। વાહનની છત પર બેસાડ્યા પેસેન્જર 14 જેટલા પેસેન્જર વાહનમાં લટકતા નજરે પડ્યા। તો જોખમી સવારીનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। રાજકોટમાં જોખમી સવારી બાદ અનેક સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે કે ટ્રાફિક પોલીસ શું કરી રહી છે? આ જોખમી સવારી શું તેમના નજરે નથી આવી રહી? 14 જેટલા પેસેન્જર છે જે વાહનમાં લટકતા નજરે પડી રહ્યા છે। સ્કૂલના વિદ્યાર્થીઓ પણ લટકતા જોવા મળ્યા। જો કોઈ અકસ્માત થાય તો તેના માટે જવાબદાર કોણ? તો કણકોટ રોડ પર જોખમી સવારીનો આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। તો ક્યાં છે પોલીસ? તેવા અનેક સવાલો। વાહન ચાલકો સામે ક્યારે થશે કાર્યવાહી? હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર। હાર્દિક, આવા જે વિડીયો જ્યારે સામે આવે છે ત્યારે પોલીસની કામગીરી પર સવાલો ઉભા થાય છે, શું અપડેટ? આજે રોડ પર જે વાહન નો વિડીયો સામે આવ્યો છે આ કોઈ પેસેન્જર વાહન નહીં પરંતુ માલવાહક વાહન હોવાનું સામે આવ્યું છે। માલવાહક વાહનમાં પેસેન્જરોને બેસાડ્યા છે। એટલું જ નહીં, અહીંયા 14 જેટલા જે લોકો છે, પેસેન્જરો છે તે લટકીને જઈ રહ્યા છે। એમાંથી કેટલાક વિદ્યાર્થીઓ પણ છે। ખાસ કરીને તાજેતરમાં જ વિદ્યાર્થીઓના અકસ્માતમાં મોતનો બનાવ જે સૌરાષ્ટ્રમાંથી સામે આવ્યો હતો ત્યારે આજે 14 જેટલા લોકો છે તે જોખમી રીતે મુસાફરી કરી રહ્યા છે। સામે અન્ય વાહનો પણ આવે છે। જો આ માલવાહક વાહન કોઈ પણ સંજોગોમાં પલટી ખાય અથવા તો અન્ય કોઈ અકસ્માત સર્જાય તો અનેક લોકોના જીવ પણ જઈ શકે છે। ત્યારે અહીંયા સૌથી મોટો સવાલ એ છે કે જે લોકો પાસે દંડ ઉઘરાવતી પોલીસ છે એ ક્યાં છે? પોલીસ છે એ શું કાર્યવાહી કરી રહી છે? એ પણ સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે। બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। તો કેમ વિદ્યાર્થીઓને મોતના મુખમાં ધકેલાય છે તેવા અનેક સવાલ, ટ્રાફિક પોલીસ શું કરી રહી છે તે પણ મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે। તો આ તરફ પાટણના હારીજમાં પણ જીવના જોખમે મુસાફરી જોવા મળી રહી છે। ઇકોવાનમાં જોખમી સવારીનો વિડીયો સામે આવ્યો છે। કારમાં ખીચોખીચ મુસાફરો ભરી જોખમી રીતે દોડી રહી છે વાન। ખુલ્લા દરવાજો પર પણ લટકતા મુસાફરો દેખાઈ રહ્યા છે। હારીજ રાધનપુર રોડ પર જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। હાઈવે પર જોખમી રીતે દોડતા આવા વાહનોને લઈને ટ્રાફિક પોલીસ પર ઉઠ્યા છે સવાલો। તો એક તરફ રાજકોટ, બીજી તરફ પાટણમાં પણ જોખમી મુસાફરીના દ્રશ્યો સામે આવતા ટ્રાફિક પોલીસની કામગીરી પર સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે કે ટ્રાફિક પોલીસ કયા પ્રકારની કામગીરી કરી રહી છે? કેમ આમને રોકવામાં નથી આવતા? કેમ આમની સામે પગલાં લેવામાં નથી આવતા કે પછી દંડ લેવામાં નથી આવતો? તેવા અનેક સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે। તો અનેક સવાલો અહીં ઉપસ્થિત થાય છે કે શું કરી રહી છે ટ્રાફિક પોલીસ? શું હપ્તા લઈને છોડી મૂકવામાં આવે છે કે કેમ? તે પણ એક મોટો પ્રશ્ન અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે। આ વાહન ચાલકો સામે કાર્યવાહી ક્યારે થશે તે સવાલ ન્યૂઝ 18 ગુજરાતી સતત પૂછી રહ્યું છે। રાજકોટના પણ આ જ દ્રશ્યો, પાટણમાં પણ આ જ દ્રશ્યો। કેમ લોકોને જીવના જોખમે કરાવે છે મુસાફરી? તે સૌથી મોટો અહીં પ્રશ્ન ઉપસ્થિત થાય છે। શું પોલીસ વાહન ચાલકો પાસે હપ્તા લઈ રહી છે?